मुबारक, ईद मुबारक, ईद मुबारक। ईद आई है रजब शाबान की। मौला 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 सैयदे सज्जाद मौला सैयदे सज्जाद मौला सैयदे सज्जाद मौला सैयदे सज्जाद मौला ये भी सैयदे। હવે આપણે આપણા જોશીલા મુલ્લા નિસાર સાહેબ પાસે વિનંતી કરીશ કે ટૂંકમાં અહીં આવી અને ટૂંકમાં આપણને 10 મિનિટ લાગે છે આપણને ચોથા ઇમામ અલી ઇસ્લામ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીનની બાયોગ્રાફી પોએઝીની તौर પર આપણને પેશ કરશે। તેમના ઇસ્તકબાલ માટે પલંતર સલવાત। बराए शिफाए मरीजान व मगफिरत मुर्दगान सलवात। अऊज़ु बिल्लाहि समीउल अलीमिल अज़ीम मिनश शैतानिर लाइनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सलाम थाय तमारा पर ऐ सैयदुल शुहदाना दीकरा, सैयदुल शुहदा शहीदोना सरदार le prince des martyrs। सलाम थाय तमारा पर ऐ सैयदुल शुहदाना दीकरा, सलाम थाय तमारा पर यब्न खामिसा अहली किस्सा। આપણે હદીસે કિસ્સા પढ़िए છે। હમણાં કસીદામાં આવ્યું કે કુરાન के साथ साथ હદીસે કિસ્સા भी है। તો હદીસે કિસ્સાની અંદર કિસ્સાની નીચે 5 શખ્સિયતો હતી। એમાં પાંચમા હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જેમની આજ એના દીકરાની વિલાદત છે કે સલામ થાય તમારા પર યબ્ન ખામિસા અહલી કિસ્સા। મોહિબ્બોના દિલ આજ મસરૂર છે, આનંદ છે, ખુશ છે। સજ્જાદ पैदा થયા, સાહેબે રિસાલતલ હુકુક વ સહીફે કામિલા पैदा થયા। ચોથા ઇમામની એક મશહૂર કિતાબ છે, કદાચ આપણાથી ઓછી જાણીતી હશે, રિસાલતુલ હુકુક, જેમાં 50 વારીતે હક ધ્રુવા લખેલા છે। ન કોઈ મઝહબ પાસે છે, ન કોઈ દેશમાં, ન યુનિયો પાસે છે। આ ફક્ત મઝહબે જાફરી પાસે છે કે કેવા કેવા હક છે। અને એક સહીફા કામિલા કે જે સહીફા સજ્જાદિયાથી ઓળખા છે, દુઆની કિતાબ કે સૌ જાણે છે કે સાહેબે રિસાલતુલ હુકુક વ સહીફા કામિલા पैदा થયા। કઈ જબાનથી કરું તારીફ મૌલા ઝૈનુલ આબિદીનની, કઈ જબાનથી કરું તારીફ મૌલા ઝૈનુલ આબિદીનની। ઝૈનુલ આબિદીન એટલે આબિદોની જિન્નત, શોભા, le joyau, la parure des adorateurs, જેમની અસંખ્ય ઇબાદતો બની ગઈ શોભા આબિદોની। સજદા કરનાર મલાઈકા, જેમના લાંબા સજદાઓ જોઈને ચોથા ઇમામની આદત હતી કે કોઈ પણ નેકી, લાભ, ફાયદો કંઈ પણ થાય, બે ભાઈઓ વચ્ચે સુલેહ કરાવે, કજિયા નહીં, તો તે પણ સિજદો કરી લેતા હતા। અને છતાં કે ફરિશ્તાઓની તો આદતમાં છે, ફિતરત છે કે સજદાઓ કરે, પણ એ ફરિશ્તાઓ કહે છે કે જેમ કે સજદા કરનાર મલાઈકા જેમના લાંબા સજદાઓ જોઈને બસ જટ આપી દીધું લકબ સરદારીનું સૈયદુસ સાજિદીનને, કે સજદા કરવા વાળાઓના સરદાર છે। દાદા મળ્યા દિનના બાદશાહ અને નાના હતા ફારસના। દાદા મળ્યા દિનના બાદશાહ અને નાના હતા ફારસના। ઝુ અસફનાત થયા ઇબ્નુલ ખૈરતૈન ફરઝંદ હુસૈનના। એટલે ઇમામના જેટલા અલકાબો છે ને આમાં સમાવીને હું આ પોએઝી વેરના અશારમાં હું પેશ કરું છું કે ક્વેઝી હતા ચોથા ઇમામ। અહીંથી અરબ હતા દાદા અને મા હતી ઈરાની, કારણ કે ઈરાનના જે છેલ્લા બાદશાહ હતા યઝદેજાકની પોતરી, અને આ હતા દિનના બાદશાહ। બે બાદશાહ le sang royal coulé dans ses veines, એટલે બે ઓરિજિન રોયલ હતી એમની। તો એ કહે છે કે ઇબ્નુલ ખૈરતૈન બે તરફથી ખૈર છે। અને ઝુ અસફનાત એને કહેવાય છે કે જે સફન એટલે કાલોજીતે લાપોએ તે રિગજ, એ એટલા સજદાઓ કરતા હતા કે કપાળ ઉપર અને ગોઠણમાં ઢીમણા પડી ગયા હતા, જેના થકી એને કહેવાય છે ઝુ અસફનાત, કે જેની પાસે સફનાત હોય કાલોજીતે, કે ઝુ અસફનાત થયા ઇબ્નુલ ખૈરતૈન ફરઝંદ હુસૈનના। હર્રાના મશહૂર નામે ખૂનથી લખાયો ઇસ્લામી ઇતિહાસ।
હર્રાનો બનાવ છે એની બધાય તમે ઇન્ટરનેટમાં જઈને જોશો. હું વધારે ખુલાસો નથી કરતો, મારા પાસે ટાઈમ ઓછો છે. આપણે આલી જનામ કિબલા છે, આપણે મેરાજમાં લઈ જશે મિંબર ઉપરથી, અને મને એટલો જ ટાઈમ છે કે રસૂલ વઝુ કરે અને 1-2 રકાત નમાઝ પઢી શકે. તો હર્રાના મશહૂર નામે ખૂનથી લખાયો ઇસ્લામી ઇતિહાસ. ખાનદાને ફાતિમા સિવાય ન કોઈ બચી શક્યું આસપાસ. બાદે કરબલા તારાજ કરી દીધું યઝીદે મોહમ્મદનું મદીના. બાદે કરબલા તારાજ કરી દીધું યઝીદે મોહમ્મદનું મદીના. સેંકડોની ઇજ્જત લૂટી, હજારો ખૂન થયા અસહાબે રસૂલના. કરબલાના કરુણ બનાવ પછી 2 વર્ષ બાદ યઝીદે એક મોટી આર્મી મોકલી મદીનામાં, ને મદીનાને બરબાદ કરી નાખ્યું. કેટલી બાયડીઓ ને ઓરતો થી ખરાબ કામ કર્યું, હરામ બચ્ચાઓ પેદા થયા, અને ઘોડાઓને મસ્જિદે નબવીમાં બાંધ્યા. ત્યાં ટોયલેટ થતું હતું અને મિંબર ઉપર પેશાબ કરતા હતા મિંબર ઉપર. એટલે મને કોઈ વખત થાય છે કે જે એલેબેતના વિરુદ્ધ છે, અલીના ફઝાઇલના વિરુદ્ધ છે ને આડું અવડું બોલે છે, ત્યારે મને એમ થાય છે કે પેશાબની અસર હજી બાકી છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. દુશ્મને અહેલે બેત ચારો તરફ ભટકી રહ્યો હતો મરવાન. દુશ્મને અહેલે બેત ચારો તરફ ભટકી રહ્યો હતો મરવાન. અબ્દુલ્લા ઉમરે કર્યો ઇનકાર, જાલિમ થયો બહુ પરેશાન. મરવાન અહેલે બેત તો કટ્ટર દુશ્મન હતો. ઇમામે હુસૈન માટે એને કહ્યું હતું વલીદને મદીનાને ગવર્નર કે જલ્દી એનું માથું ઉડાવી કતલ કરી નાખ, નહીં કાલે તને નહીં મળે. આ મરવાન હતો. ઇમામે હસનના જનાઝા ઉપર તીર ચલાવનાર આ જ મરવાન હતો. પણ અબ્દુલ્લા ઇબ્ને ઉમર બીજા ખલીફાના દીકરાએ ઇનકાર કરી દીધો, ઘરે બના નથી. આ ચોથા ઇમામ છે કે દુશ્મનને અને દોસ્તને એક જ પાણી આપે છે. દુશ્મને અહેલે બેત ચારો તરફ ભટકી રહ્યો હતો મરવાન. અબ્દુલ્લા ઉમરે કર્યો ઇનકાર, જાલિમ થયો બહુ પરેશાન. ન મરી પના ન આશરો, ચુમ્મે છે શત્રુ દુશ્મન. ઝૈનુલ અબાનો દર, પામાલ શું જટ કરો મદદ. મારા અયાલની આ ઇમામે અસર. જનાઝા પર તીર ફેંકનારને આપી પનાહ, સમજાવ્યું સજ્જાદ. મોહબ્બત અહેલે બેત અથાર વિના ન કોઈ ઘર છે આબાદ. સલવાત. Quel démon irrité l'homme et le portait à médire. યુ શૈતાન ઇન્સાનના દિલમાં ઘૂસી ગયો છે અને ગિબત તરફ એને દોડે છે. Quel démon irrité l'homme et le portait à médire. La nuit lui paraissait longue, il n'arrivait pas à dormir. Contre la médisance, dit-on, il n'est point de rempart. Contre la médisance, dit-on, il n'est point de rempart. Le soleil pointa à l'horizon, le méchant prit le départ. ગિબત કરવાવાળો, તોમત ના કરવાવાળો, બુરાઈ કરવાવાળા રાતના નીંદર નથી આવતી. સવાર નવાર જોઈ છે કે સૂરજ પેલો કિરણ નીકળે અને દોડે ઇમામનો દરવાજો ખટખટાવે છે. Il frappa à la porte de l'imam et salua chapeau bas. એટલે ઘણી વખત હું કહું છું, જે લોકો ઝૂકી ઝૂકીને સલામ કરતા હોય એની ધ્યાન રાખજો. અસ્સલામુ અલૈકુમ, અસ્સલામુ અલૈકુમ, ક્યારે પેટ પર છરી ખોસાડી દે. Il frappa à la porte de l'imam et salua chapeau bas. Le joyau des adorateurs, Zainul Abedin, le vit essoufflé et demanda, sois આવી ગયો હતો. ઇમામ એને પૂછે છે શું છે? તો mon cœur, dit-il, est ému d'entendre d'un réel croyant. જો આવો મોમિન છે તમારી બુરાઈ કરે છે. Mon cœur, dit-il, est ému d'entendre d'un réel croyant qui se délecte, qui prend plaisir, qui savoure, જેને મજા આવે છે, qui se délecte dans le péché des propos malveillants. સજ્જાદ lui sollicita de le conduire chez ce partisan. ચાલ મને લઈ જા. આ ખુશખુશ થઈ ગયો, મને લઈ જશે એટલે વાં તો વોલ્ટા ફાટશે. ખુશ હતો ને, ખરાબી કરવાવાળા એવા બાકસ લગાડીને પછી ચાલ્યા જાય. તો સજ્જાદ lui sollicita de le conduire chez ce partisan. Il s'empressa, réjoui pour voir le terrible ouragan. મોટલું તાપેદ આવવાનું છે, ફૂલ આવવાનું છે, પણ અહીંયા ફૂલ નથી, ફૂલ આવશે. L'homme apercevant l'imam ne savait plus que dire. L'homme apercevant l'imam, l'homme ne savait plus que dire. Le માણસે જ્યારે ઇમામને જોયો તો એને ખબર નહોતી કે હવે શું કરું. Son âme se mit à frissonner et son cœur à frémir. Je prie Allah, dit Zainul Abedin, de me pardonner. Je prie Allah, dit Zainul Abedin, de me pardonner les fautes et maladresses que vous m'avez assignées.
le ciel vous absout de vos péchés. Dans le cas contraire, l'imam usa envers son coupable de rémission exemplaire. એટલે ઇમામ એને કહે છે કે જો મારી ભૂલ હોય આમાં, મારી ખતા હોય, મારા વાંક હોય, તો હું અલ્લાહ પાસે દુઆ કરું છું મને માફ કરે. અને તારો ગુનો હોય, તારી ખતા ભૂલ હોય, તું મારા માટે તો મત નહીં, તું મને આકીજે કર્યો તો તને અલ્લાહ માફ કરે. જો આ ઇમામ હતા, જો આવી રીતે બધું હોય કોમની અંદરમાંથી, કોઈ પછી એવું જોવામાં ના આવે કે જે આપણે કદી કોઈ વખત જોઈએ છીએ. Le pardon est divin. Le pardon est divin. L'erreur est humaine, dit le proverbe. La source de miséricorde jaillit de cette maison superbe. Salvat bar Muhammad wa ali Muhammad.